ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સેન્ટ ઝેવિયર્સ શાળા પરિવાર ઓનલાઈન ક્લાસમાં હું ચાવલા મિસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના પ્રકરણમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના પરિમિતિ અને ક્ષેત્રફળ વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે વર્તુળ સંબંધિત અભ્યાસ કરીએ. વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ આપણે જાણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6 માં વર્તુળનો પરિઘ અને વર્તુળના ક્ષેત્રફળ વિશે જાણકાર છો. વર્તુળનો પરિઘ જ્યારે શોધવાનો હોય તો વર્તુળની ફરતે બાજુ એટલે કે વર્તુળની ફરતે બાજુનો સરવાળો નથી થતો, તો આપણે વર્તુળની બાજુને આખીને આવરી લેવી હોય ત્યારે આપણે એને વર્તુળનો પરિઘ કહીએ છીએ. અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે દરેક જગ્યાને આપણે આવરી લઈએ તો એને આપણે વર્તુળનું ક્ષેત્રફળ કહીએ છીએ. પરિઘ માટે આપણે ખાલી વર્તુળની ફરતી બાજુનો જ ઉપયોગ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.3 માં દર્શાવેલું છે કે આપેલ ત્રિજ્યા પરથી વર્તુળનો પરિઘ શોધો. તો અહીંયા ત્રિજ્યા 14 સેમી છે, તો આપણે લખીએ કે વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r બરાબર 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r એટલે કે 14 એટલે કે 2 ગુણ્યા 22 ગુણ્યા 2 અથવા તો 22 ગુણ્યા 4 બરાબર 88 સેન્ટીમીટર. એટલે હું લખી શકીએ કે તેથી વર્તુળનો પરિઘ બરાબર 88 સેન્ટીમીટર આપણને મળે છે. એવી જ રીતે અહીંયા ત્રિજ્યા આપણને 28 મિલીમીટર આપેલી છે. તો હવે વર્તુળનો પરિઘ શોધવાનો છે. તો વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 28 2 ગુણ્યા 22 ગુણ્યા 4 બરાબર 22 ગુણ્યા 8 એટલે કે 176 મિલી એમ લખી શકીએ. તેથી વર્તુળનો પરિઘ બરાબર આપણે 176 મિલી છે એમ આપણે દર્શાવી શકીએ છીએ કે વ્યાસ બરાબર 49 મીટર. તો તેથી ત્રિજ્યા બરાબર 49/2 મીટર. હવે આપણે એમાં આપણે ક્ષેત્રફળ શોધવાનું કીધેલું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ. પાઈ એટલે 22 સપ્તમાંશ ગુણ્યા 49/2 ગુણ્યા 49/2. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પાઈ r નો વર્ગ લખીએ ત્યારે પાઈની કિંમત તો આપણે 22/7 લખી હતી, પરંતુ r ની જગ્યાએ આપણે 49/2 એવું લખ્યું હતું. એટલે કે આપણે અહીંયા છેદ ઉડાડતા એ 1886. જો વિદ્યાર્થી મિત્રો, 1886.5 મીટરનો વર્ગ એવું આપણે લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાગળનો પરિઘ આપેલો છે. એ કાગળ છે અને એને ગોળાકાર કાપેલું છે અને એનો પરિઘ આપેલો છે. તો પરિઘ ઉપરથી આપણે એની ત્રિજ્યા શોધી શકીએ અને જો આપણને ત્રિજ્યા મળે તો આપણે એનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ. તો કાગળનો પરિઘ બરાબર 15 મીટર. તો આપણે લખી શકીએ કે વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r એટલે કે 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r અને આપણે વર્તુળનો પરિઘ છે આપણી પાસે 154. તો આપણે આમ લખી શકીએ કે r બરાબર 154 ગુણ્યા 7 છેદમાં 22 ગુણ્યા 2. એટલે કે તેથી આપણે એમ લખી શકીએ કે r બરાબર 22 સત્તા 154 સત્યો 49 ના છેદમાં 2 મીટર. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 49 ના છેદમાં 2 એવું લખ્યું હતું. એટલે કે
ત્યારે આપણે એનું વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું હતું. એ જ વર્તુળનું ક્ષેત્રફળ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો પરિઘ અને વર્તુળની જો ત્રિજ્યા આપેલી હોય તો આપણે એના ઉપરથી વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો પરિઘ અને આપણે એની ત્રિજ્યા પણ શોધી શકીએ છીએ. તેથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1886.5 મીટરનો વર્ગ એવું આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. આપણે દાખલા નંબર 4 જોઈએ. એક વર્તુળાકાર બાગનો વ્યાસ આપણને કેટલો આપેલો છે? 21 મીટર. તેથી આપણે ત્રિજ્યા બરાબર 21/2 મીટર એમ લખી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દાખલા નંબર 4 માં એક બાગ આપેલો છે અને એનો વ્યાસ કીધેલો છે. હવે આપણે એ જે વર્તુળાકાર બાગ આપેલો છે એને ફરતે એક દોરડું વીંટળવાનું છે અને બીજું દોરડું પણ વીંટળવાનું છે એવું કહેલું છે. તો ફરતે દોરડું વીંટળવાનું હોવાને કારણે આપણે વર્તુળનો પરિઘ શોધીશું. તો કે 2 દોરડા બાંધવાના છે, એટલે કે 2 વખત દોરડાની લંબાઈ બરાબર 2 × 66 બરાબર 132 મીટર. હવે આપણે આ દોરી લેવા જવાની છે અને દોરીની કિંમત 4 રૂપિયા છે. 1 મીટરના 4 રૂપિયા છે. તો દોરીની કિંમત બરાબર 132 × 4. તેથી કુલ કિંમત બરાબર 528 રૂપિયા. જો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે જોઈએ કે એક આપણને વર્તુળાકાર બાગ આપેલો છે. બાગનો વ્યાસ આપેલો છે આપણને 21 મીટર. હવે 21 મીટરથી આપણે શું કર્યું? વર્તુળની શું શોધી? બાગની આપણે ત્રિજ્યા શોધી 21/2. હવે એમ કીધું છે કે આના ફરતે એક દોરડું બાંધવાનું છે. તો ફરતે શબ્દ આવ્યો એટલે આપણે બાગનો પરિઘ શોધ્યો અને એ દોરડું 2 વખત વીંટળવાનું છે. એટલે કે દોરડા આપણે કેટલું જોશે? પરિઘ 66 મીટર છે તો દોરડું ડબલ જોશે, એટલે કે 66 × 2 એટલે 132 મીટર. તેથી વિદ્યાર્થી મિત્રો, દોરડાની કુલ કિંમત આપણે શોધવાની કીધી તો 1 મીટરના 4 રૂપિયા. તો તેની કુલ કિંમત 132 ને જો આપણે 4 વડે ગુણીએ તો આપણે 528 રૂપિયા છે એમ કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 5 જોઈએ. એમાં એવું દર્શાવવામાં આવેલું છે કે એક વર્તુળ છે. એક કાગળ છે અને કાગળ કેવો છે? વર્તુળાકાર છે અને એમાંથી એક વચ્ચેનો ભાગ છે એ 3 સેન્ટીમીટરનો છે. તો જો એ કાપી નાખીએ તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે કે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, મોટા વર્તુળની જે ત્રિજ્યા છે એને આપણે કેપિટલ R કીધું અને નાના વર્તુળની ત્રિજ્યાને આપણે સ્મોલ r કીધું. આમ તો આપણે ત્રિજ્યાને સ્મોલ r વડે દર્શાવીએ છીએ, પણ જ્યારે બે વસ્તુની કમ્પેરિઝન કરવાની તો આપણે મોટા વર્તુળની ત્રિજ્યાને કેપિટલ R વડે દર્શાવ્યું અને નાના વર્તુળની ત્રિજ્યાને આપણે સ્મોલ વર્તુળની. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ બરાબર
પહેલા મોટું વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ r નો વર્ગ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ. મોટો વર્તુળ જો અહીંયા બંને જગ્યાએ પાઈ છે એટલે પાઈને બહાર કોમન તરીકે લઈ શકીએ અને કેપિટલ R નો વર્ગ ઓછા 3 નો વર્ગ અને સ્મોલ r નો વર્ગ એટલે કે આપણે પાઈ કૌંસમાં કેપિટલ R નો વર્ગ એટલે કે 4 નો વર્ગ ઓછા 3 નો વર્ગ. 4 નો વર્ગ એટલે કે 16 ઓછા 9. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પાઈની જગ્યાએ 22 સપ્તમાંશ લીધું છે પણ રકમમાં આપેલું છે કે 3.14 લઈ શકાય છે એટલે આપણે અહીંયા આમ લખીએ કે 3.14 કૌંસમાં 7. જો પાઈની જગ્યાએ 3.14 લેવું એવી આપણને સૂચના આપવામાં આવેલી છે એટલે કે 21.98 સેન્ટીમીટરનો વર્ગ. એટલે કે જે કાગળ બચ્યો આપણી પાસે પહેલો મોટું વર્તુળ હતું એમાંથી નાનું વર્તુળ આપણે કાપીને લઈ લીધું તો જેટલો ભાગ બાકી રહ્યો પટ્ટી ફરતી ગઈ પછી આખું પટ્ટી જેવો ભાગ રહ્યો એનું ક્ષેત્રફળ 21.98 સેન્ટીમીટરનો વર્ગ છે. તેથી બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ બરાબર 21.98 સેન્ટીમીટરનો વર્ગ એમ આપણે દર્શાવી શકીએ છીએ. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. એક ટેબલ ક્લોથ આપેલો છે. એ ટેબલ ક્લોથનો વ્યાસ 1.5 મીટર છે અને તેથી એની ત્રિજ્યા બરાબર 15/20 મીટર ટેબલ ક્લોથ છે અને એની ફરતે આપણે એક લેસ મૂકવાની છે. તેથી આપણે એમ કહી શકીએ કે ટેબલ ક્લોથનો વ્યાસ પરથી આપણે ત્રિજ્યા સુધી ફરતે છે એટલે પરિઘ એટલે કે 2 ગુણ્યા પરિઘ પાઈની જગ્યાએ 3.14 ગુણ્યા 15/20 એવું આપણે લખી શકીએ તો આપણને 4.71 મીટર પરિઘ છે એવું આપણે કહી શકીએ. તેથી લેસની લંબાઈ બરાબર 4.71 મીટર. બરાબર વિદ્યાર્થી મિત્રો હવે એવું સૂચના આપવામાં આવેલી છે કે જો તમારે 4.71 મીટર કુલ લેસ જોતી હોય ફરતે એટલે કે કુલ લેસ આપણે એટલા મીટર જોઈએ છે પરંતુ 1 મીટર લેસનો ભાવ કેટલો છે 15 રૂપિયા. 1 મીટર લેસનો ભાવ બરાબર 15 રૂપિયા. તેથી કુલ કિંમત બરાબર 4.71 ગુણ્યા 15. જો 1 મીટરના 15 રૂપિયા તો 4.71 મીટરના કેટલા રૂપિયા તો 70.65 રૂપિયા. તેથી કુલ કિંમત બરાબર 70.65 રૂપિયા આપણે ચૂકવવા પડ્યા. વિદ્યાર્થી મિત્રો ફરતે કીધું એટલે પરિઘ માટે આપણે સૂત્ર મૂક્યું 2πr. હવે આપણે અહીંયા 2πr કિંમત શોધી એટલે કે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 15/20 એટલે કે આપણે લેસ કેટલી જોઈએ છીએ તો લેસ આપણે 4.71 મીટર જોઈ છે. હવે આપણે આટલા મીટર જો લેસ જોતી હોય તો 1 મીટરનો ભાવ 15 રૂપિયા તો કુલ કિંમત આપણે 70.65 રૂપિયા ચૂકવવા પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 7 જોઈએ કે અહીંયા એક અર્ધવર્તુળ આપેલું છે અને એ અર્ધવર્તુળની પરિમિતિ શોધવાની કીધેલી છે. તો આપણે જોયું છે કે પરિમિતિ જ્યારે શોધવાની કીધી અર્ધવર્તુળની એટલે કે આપણે આ છે એ તો સીધી લીટી છે એટલે કે એનો વ્યાસ છે પરંતુ જે અર્ધવર્તુળાકાર છે એનો પરિઘ શોધીએ તો વર્તુળનો પરિઘ બરાબર
2πr. તેથી અર્ધવર્તુળનો પરિઘ બરાબર પાઈ r. જો વર્તુળનો પરિઘ આપેલો છે એના ઉપરથી આપણે અર્ધવર્તુળનો પરિઘ શોધ્યો. હવે પાઈની જગ્યાએ જો આપણે 22 સપ્તમાંશ લઈએ અને ગુણ્યા 5 કરીએ તો 22 ગુણ્યા 5 છેદમાં 7. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 110 ના છેદમાં 7 મૂકીએ તો પણ ચાલે, અથવા તો આપણે એના છેદ ઉડાડીએ તો 15.71 સેમી થાય. હવે આપણે આ જે વ્યાસ છે એ કેટલી લંબાઈનો છે? 10 સેમી. તો કુલ પરિમિતિ બરાબર અર્ધવર્તુળનો પરિઘ વત્તા વ્યાસ, એટલે કે 15.71 વત્તા 10 બરાબર 25.71 સેન્ટીમીટર. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એક વ્યાસ આપેલો છે અને એની ઉપર અર્ધવર્તુળ છે, તો વ્યાસ વત્તા અર્ધવર્તુળનો પરિઘ એમ શોધવાનું હતું. એટલે આપણે વર્તુળનો પરિઘ બરાબર 2πr. અર્ધવર્તુળનું કેટલું થાય? તો આપણે અહીંયા એમ પણ કહી શકીએ કે 2πr છેદમાં એનું અડધું, બે ઉડાડી, એટલે કે આપણે πr. પાઈની જગ્યાએ 22 સપ્તમાંશ ગુણ્યા 5 મૂક્યું એટલે કે 15.71 સેમી. આટલે ખાલી આ અર્ધવર્તુળનો પરિઘ આવ્યો, પણ કુલ શોધવાનું છે. તો આપણે કુલ પરિમિતિ બરાબર અર્ધવર્તુળનો પરિઘ વત્તા વ્યાસ એમ લખીએ તો 15.71 વત્તા 10 એટલે કે 25.71 એવું આપણને પરિણામ મળે છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં વર્તુળાકાર સપાટી આપેલી છે જેનો વ્યાસ આપણને 1.6 મીટર દર્શાવેલો છે. 1.6 મીટર વ્યાસ હોવાને કારણે આપણે ત્રિજ્યા બરાબર 0.8 મીટર દર્શાવી શકીએ. હવે આપણને વર્તુળાકાર સપાટી કીધેલી છે અને એ આખી જ સપાટીને કલર કરવાનો હોવાને કારણે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ. પાઈ એટલે આપણે 22 સપ્તમાંશ લઈએ અથવા તો 3.14 લઈએ, પણ રકમમાં આપણને સૂચના આપવામાં આવેલી છે કે પાઈ બરાબર 3.14 લેવા. તો અહીંયા આપણે 3.14 ગુણ્યા 0.8 નો વર્ગ એટલે કે 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 બરાબર 2.0096 મીટરનો વર્ગ. એટલે કે આપણને ક્ષેત્રફળ બરાબર 2.0096 મીટરનો વર્ગ એવું ક્ષેત્રફળ મળે છે. હવે આખી વર્તુળાકાર સપાટીને કલર કરવાનો છે અને આખી વર્તુળાકાર સપાટીને કલર કરવાનો છે, પરંતુ એની કિંમત દર્શાવેલી છે 15 રૂપિયા. તો કે 1 મીટરના વર્ગને કલર કરવાના 15 રૂપિયા. તો આટલા જે આપણને મીટરનો વર્ગ મળ્યો એના કેટલા રૂપિયા થશે? તો અહીંયા આપણે લખી શકીએ કે 1 મીટરના વર્ગને રંગ કરવા માટે નો ખર્ચ 15 રૂપિયા. તેથી 2.0096 * 15 બરાબર, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 મીટરના વર્ગને 15 રૂપિયા ખર્ચો છે, તો આટલા મીટરના વર્ગનો ખર્ચો કેટલો થશે? તો આપણે 30.144 રૂપિયા ખર્ચ થશે એમ કહી શકીએ. તેથી કુલ ખર્ચ બરાબર 30.14 રૂપિયા. હવે આપણને દાખલા નંબર 9 માં દર્શાવેલું છે કે 1 મીટર એટલે કે એક તાર આપેલું છે, એની લંબાઈ 44 મીટર છે. એ તારમાંથી વર્તુળ બનાવવાનું છે, પછી વર્તુળને ખોલી નાખવાનું, પછી એને ચોરસ બનાવવાનું છે. તો એવું પૂછવામાં આવેલું છે કે વર્તુળ વધારે ક્ષેત્રફળ રોકશે કે ચોરસ?
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 44 મીટરનો તાર છે અને એનું આપણે આ વર્તુળ બનાવ્યું છે, તેથી વર્તુળનો પરિઘ બરાબર 44 મીટર. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે તો આપણે ત્રિજ્યા જોશે, પરંતુ આપણી પાસે તો વર્તુળનો પરિઘ છે, તો આપણે જાણીએ છીએ કે વર્તુળના પરિઘ પરથી વર્તુળની ત્રિજ્યા શોધી શકાય. તેથી વર્તુળનો પરિઘ બરાબર 2πr. હવે આપણે અહીંયા 44 લખીએ બરાબર 2 × 22 r. તેથી r બરાબર 7 મીટર. એટલે કે આપણને ત્રિજ્યા કેટલી મળી? 7 મીટરની ત્રિજ્યા મળી. હવે 7 મીટર ત્રિજ્યાની વર્તુળ જો હોય તો એ કેટલું ક્ષેત્રફળ વધશે? તેથી આપણે અહીંયા લખી શકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ બરાબર 22 × 7 × 7 બરાબર 154 મીટરનો વર્ગ. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 154 મીટરના વર્ગ જેટલું એ ક્ષેત્રફળ વધશે. હવે એ તારથી જે આપણે વર્તુળ બનાવેલું છે એનું આપણે ચોરસ બનાવવાનું છે. હવે ચોરસ તો આપણે બનાવ્યું, તો ચોરસ બનાવ્યું એટલે ચોરસની પરિમિતિ બરાબર 4l. તેથી 44 બરાબર 4l. તેથી l બરાબર 11 ચોક 44 તો 11 મીટર. હવે આપણે ચોરસ તો બનાવી લીધો, એ કેટલી લંબાઈનો બન્યો? 11 મીટરનો. એટલે કે 11 મીટર લંબાઈ બનાવી અને આપણે એનો ચોરસ બનાવ્યો. પરંતુ પ્રશ્ન મુજબ આપણે બંનેનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ બરાબર 11 નો વર્ગ. તેથી 121 મીટરનો વર્ગ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વર્તુળનું ક્ષેત્રફળ 154 મીટરનો વર્ગ છે, જ્યારે ચોરસનું ક્ષેત્રફળ 121 મીટરનો વર્ગ છે. તેથી વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે વર્તુળ એ વધારે જગ્યા રોકશે અથવા તો વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે. તો અહીંયા કહી શકાય કે અહીં 154 મોટા છે 121, તેથી વર્તુળનું ક્ષેત્રફળ વધારે. તેથી વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? વધારે છે. તેથી વર્તુળ એ વધારે જગ્યા રોકશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર 10. હવે અહીંયા એક ચિત્ર આપેલું છે, એમાં એક વર્તુળાકાર ચિત્ર આપેલું છે. ચિત્ર જોઈને તમને એવું લાગે કે કોઈનું એક મોઢું દોરેલું એવું લાગે છે ને? તો જે ફરતું જે મોટું વર્તુળ છે, જે પુઠ્ઠાનું મોટું જે આખા વર્તુળની ત્રિજ્યા છે એ આપેલી છે 14 સેન્ટીમીટર. નાના નાના વર્તુળની ત્રિજ્યા આપેલી છે 3.5 સેન્ટીમીટર અને જે ચોરસ લંબચોરસ દોરેલું છે એની લંબાઈ અને પહોળાઈ આપેલી છે. હવે એમ પૂછવામાં આવેલું છે કે જો આ બંને નાના વર્તુળ અને આ લંબચોરસને પુઠ્ઠામાંથી જો બાદ કરવામાં આવે તો કુલ ક્ષેત્રફળ કેટલું બાકી રહેશે? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ બરાબર પાઈની જગ્યાએ આપણે 22 લખીએ અને r નો વર્ગ એટલે કે 14 નો વર્ગ એટલે કે 22 ગુણ્યા 14 બરાબર 616 સેન્ટીમીટર નો વર્ગ એવું આપણને ક્ષેત્રફળ મળશે. એટલે કે જે મોટું વર્તુળ દર્શાવેલું છે એનું ક્ષેત્રફળ છે 616 સેન્ટીમીટર નો વર્ગ. હવે આપણે જે અહીંયા નાના બે વર્તુળ દર્શાવેલા છે એનું ક્ષેત્રફળ શોધીએ. તો નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr
દર્શાવેલી છે. તો 22 સપ્તમાંશ ગુણ્યા 35/10 ગુણ્યા 35/10. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વર્તુળ નાનું છે અને એની ત્રિજ્યા આપેલી છે, પણ કેટલી આપેલી છે 3.5, એટલે કે આપણે 35/10 એવું આપણે લખી શકીએ. તેથી આપણે કહી શકીએ કે 38.5 સેન્ટીમીટરનો વર્ગ. પણ અહીંયા બે વર્તુળ છે કેવા નાના, તો એનું ક્ષેત્રફળ બરાબર 38.5 ગુણ્યા 2. તો આપણે અહીંયા 38.5 ગુણ્યા 2 કરીએ. કેમ 2 કર્યા? કારણ કે આપણને આંખ 2 દર્શાવેલી છે, એટલે કે એક જ સરખા બે વર્તુળ આપેલા છે. જુઓ તમે અહીંયા એક જ સરખા બે વર્તુળ હોવાથી આપણે 38.5 સેન્ટીમીટરનો વર્ગ તો આપણને એક વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું, પરંતુ આપણે બે આંખ જેવું બતાવેલું છે એટલે એને 2 વડે ગુણ્યા, એટલે કે એનું ક્ષેત્રફળ 77 સેન્ટીમીટરનો વર્ગ મળશે આપણને. જો કુલ કેટલું હતું? 38.5 સેન્ટીમીટરનો વર્ગ એવું આપણને દર્શાવેલું હતું, પણ એને 2 વડે ગુણ્યા એટલે આપણે 77 સેન્ટીમીટરનો વર્ગ એવું આંખનું ક્ષેત્રફળ મળ્યું. હવે આ ભાગ આપણને કેવો દેખાય છે? લંબચોરસ. તો અહીંયા આપણે લખી શકીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ દર્શાવેલી છે 3 સેન્ટીમીટર અને પહોળાઈ દર્શાવેલી છે 1 સેન્ટીમીટર, બરાબર 3 સેન્ટીમીટરનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો કહે છે કે જે અહીંયા તમને આંખ દર્શાવેલી છે એ ભાગ અને આ જે લંબચોરસ ભાગ છે એને બાદ કરતા બાકી રહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અહીંયા લખી શકીએ કે બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા બે નાના વર્તુળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણી પાસે કુલ ક્ષેત્રફળ છે 616 સેન્ટીમીટરનો વર્ગ. નાના વર્તુળનું છે આપણી પાસે 77 સેન્ટીમીટર અને વર્તુળ લંબચોરસનું છે આપણી પાસે 3. તો 616 ઓછા 77 ને 3 80. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બંનેનો સરવાળો કરી અને પછી આપણે મોટા વર્તુળમાંથી બાદ કર્યું છે, એટલે કે 536 સેન્ટીમીટરનો વર્ગ. તેથી બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર 536 સેમીનો વર્ગ એવું આપણને પરિણામ મળે છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 11. એમાં એક ચોરસ આપેલો છે. ચોરસની લંબાઈ 6 સેન્ટીમીટર બતાવેલી છે અને એક અંદર વર્તુળ દોરેલું છે. વર્તુળની ત્રિજ્યા આપણને 2 સેન્ટીમીટર દર્શાવેલી છે. હવે એમ કહેવામાં આવેલું છે કે વચ્ચે જે વર્તુળાકાર ભાગ છે એને કાપી નાખો તો બાકી આપણી પાસે કેટલું પતલું રહેશે અથવા તો કેટલું પતલું વધશે. તો સૌપ્રથમ આપણે પહેલા ચોરસમાંથી પતલું કાપવાનું છે, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ બરાબર 6 નો વર્ગ બરાબર 36 સેન્ટીમીટરનો વર્ગ આપણને મળશે. હવે એમાંથી આપણે 2 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળા વર્તુળને કાપવાનું છે. વર્તુળનો પરિઘ બરાબર અહીં ક્ષેત્રફળ શોધવાનું હોવાથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ આપણને 36 સેન્ટીમીટરનો વર્ગ મળશે. હવે વર્તુળ કાપવાનું હોવાને કારણે
વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ. અહીંયા પાઈ બરાબર 3.14 લેવું એવું સૂચન હોવાથી 3.14 ગુણ્યા 2 નો વર્ગ. 2 નો વર્ગ 4 એટલે કે 3.14 ગુણ્યા 4 બરાબર. જો વિદ્યાર્થી મિત્રો ચોરસ હતું એટલે આપણે પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. વર્તુળ કાપવાનું છે, વર્તુળનું ક્ષેત્રફળ પણ આપણે અહીંયા શોધ્યું. તો આપણને 12.56 સેન્ટીમીટરનો વર્ગ મળશે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે ચોરસમાંથી વર્તુળ બાદ કરવાનું છે તો બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું છે 36 અને વર્તુળનું ક્ષેત્રફળ છે આપણી પાસે 12.56. જો ચોરસમાંથી વર્તુળ પહેલા તો આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું, વર્તુળનું શોધ્યું, ચોરસમાંથી વર્તુળનું બાદ કરીએ. તેથી આપણને 23.44 સેન્ટીમીટરના વર્ગ જેટલું ક્ષેત્રફળ બાકી રહેશે અથવા તો પતરું બાકી રહેશે એવું આપણે દર્શાવી શકાય છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 16. એમાં આપેલું છે કે વર્તુળની ત્રિજ્યા આપેલી છે. જો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 16 માં તમને વર્તુળની ત્રિજ્યા આપેલી છે અને તમને સાથે સાથે એવું કીધું છે કે એક વર્તુળ છે એને તમારે 352 મીટર સુધીનું અંતર કપાવવાનું છે. આપણે અગાઉના દાખલામાં પણ જોયું કે જ્યારે પૈડુંને ગોળ ગોળ ફેરવવાનું હોય ત્યારે એક પૈડું ફરે એટલે એના એક પરિઘ જેટલું પૈડું ફર્યું એમ કહેવાય. તો આપણે અહીંયા પહેલા વર્તુળનું સૌપ્રથમ શું ગોતીશું? પરિઘ. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr બરાબર 22 સપ્તમાંશ ગુણ્યા 2 ગુણ્યા 28. એટલે કે અહીંયા આપણે 7 ચોક 28 અને 22 અઠ્ઠા એવી રીતે સીધું કરી દઈએ તો પણ અહીંયા આપણને 176 સેન્ટીમીટર પરિઘ બરાબર 176 સેન્ટીમીટર મળે. એટલે કે એક આટામાં તે 176 સેન્ટીમીટરનું અંતર કાપે. હવે જો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહે કે 176 કાપે છે એટલે કે 352 માંથી 176 કાપી. એવું નહીં કરી શકાય કારણ કે 352 મીટર આપેલું છે. તો અહીંયા આપણે લખી શકીએ કે 352 મીટર બરાબર 35200 સેન્ટીમીટર. એટલે કે મીટરને આપણે શેમાં ફેરવી દીધા? સેન્ટીમીટરમાં ફેરવી દીધા. તો આપણે એમ કહી શકીએ કે એક આંટો મારવા માટે 176 જેટલું સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. અને જ્યારે એનો પરિઘ આપણે શોધ્યો તો અને એના ઉપરથી આપણે 176 ગોત્યું હતું અને હવે આપણે 352 મીટરને સેન્ટીમીટરમાં ફેરવી નાખ્યા. એટલે કે આપણે એમ કહી શકીએ કે કેટલા આંટા ફરવા પડશે? તો કે આંટાની સંખ્યા બરાબર 352 મીટર ના સેન્ટીમીટર કરીએ એટલે 35200 અને આપણી પાસે 176 સેન્ટીમીટર એવું આપણી પાસે એનું એકમાં બધું. એટલે કે એક પૈડું 176 મીટર અંતર કાપે છે. તો આટલું મોટું અંતર કાપવા માટે એને કેટલા પૈડા ફરવા પડશે અથવા તો કેટલું પરિઘના ગુણાંકમાં ફરવું પડશે? તો આપણે એમ કહી શકીએ કે 200 આંટા એને ફરવું પડશે. તેથી અહીંયા જો લખ્યું છે અંતર કાપવા કેટલા આંટા ફરવું પડશે, તેથી આપણે કહી શકીએ કે 200 આંટા ફરવા પડશે. વિદ્યાર્થી મિત્રો આપણે હંમેશા પરિઘ ત્રિજ્યા આપેલી હોય અને આંટાની વાત કરીએ તો પરિઘ શોધી અને કેટલું અંતર કાપવાનું છે તો અંતરના છેદમાં આપણે પરિઘ એટલે કે એક પૈડું આટલું અંતર કાપે છે
એવું આપણે જોયું. તો આપણને 200 આંટા ફરે છે એવું આપણે કહી શકીએ.